તો જય ભવાની મિત્રો, આજે રામદેવરા પેદલ યાત્રાનો 6ઠ્ઠો દિવસ થઈ ગયો છે ને આપણે હવે ઉઠીને ચા બીજા પી અને હવે ચાલવાનું કરી દીધું છે ચાલુ. તો જય ભવાની મિત્રો, બને રહો મારા બ્લોગમાં. જય ભવાની મિત્રો, આપણે હવે પહોંચવા આવ્યા છીએ અને કેમ્પ ઉપર છીએ આપણે. અને આપણે નાસ્તો બનાવી દીધો કેમ્પ ઉપર નાસ્તો આવ્યો એટલે આપણે જય ભવાની મિત્રો. તો જય બાબારી મિત્રો, આપણે તમે જોઈ શકો છો કે આ શેરગઢનું બેડ આવી ગઈ છે અને શેરગઢ સિટી આવી ગઈ છે અને અહીંયા આપણને બાપજી મળી ગયા છે. જય બાબારી સા, જય બાબારી. તો જય બાબારી મિત્રો, આપણે શેરગઢ હાઈવે પહોંચી ગયા છે અને તમે આપણે બાપજીને પણ જોઈ લીધા, બાપજીને દર્શન પણ કરી દીધા અને આપણે અહીંયા ટોલું છે અને આપણે અહીંયા ભક્તો અને રસોડામેન તમે જોઈ શકો છો કે ભજીયા કાઢ્યા છે, પકોડા, આલુ. તો જય બાબારી મિત્રો, આપણે હવે 6ઠ્ઠા દિવસના બપોર માટે જમવા માટે બેસી ગયા છે. તમે જોઈ શકો છો હાઈવે ઉપર જ 2 ટ્રેક્ટર લગાવી દીધા છે આપણે. આ બાજુ રસોડું બનેલું છે. જય બાબારી, મળીએ હવે આગળ. તો જય બાબારી મિત્રો, આપણે હવે જમવાનું ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો બપોરનું. અને ગાઈસ આપણે હવે જમી લઈએ અને મળીએ હવે જમીને. તો જય બાબારી મિત્રો, આપણે હવે જમીને નીકળી ગયા છે અને આપણે ભૂંગરા પહોંચી ગયા છે. ભૂંગરાથી આગળ 2 કિલોમીટર આપણે ચાલવાનું ચાલુ છે અને આગળ ભક્તો પણ ચાલે છે. તો જય બાબારી મિત્રો, આપણે હવે બપોરનો ચા બનાવવાનું ચાલુ કરી દીધો છે. તમે જોઈ શકો છો આપણે ચા ઉકળાયો છે અને ભક્તો આવી ગયા છે, અમુક ભક્તો પાછળ છે. તો જય બાબારી મિત્રો, આપણે હવે ચા પી લીધો છે અને ચા પી લઈને આગળ વધીશું. આપણે ટ્રેક્ટર છે, મોમાં પંખો ચાલુ કરીને બેસી ગયા છે. જય બાબારી મિત્રો, આપણે ક્ષેત્રામાં પહોંચી ગયા છે અને ક્ષેત્રામાં જુઓ આ ભાઈબંધ એક આરતી ઉતાર્યા છે અને આપણે પાખાનું ટ્રેક્ટર આવી ગયું છે. જય બાબારી. તો જય બાબારી મિત્રો, આપણે હવે ક્ષેત્રમાંથી થોડાક જ આગળ નીકળ્યા છે અને તમે જોઈ શકો છો કે આપણે જમવાનું બનાવી દીધું છે. જમવાનું બનાવવાનું ચાલુ છે. તો ગાઈસ બન્યા રહો અમારા બ્લોગમાં. આપણે હવે હાઈવે ઉપર જ બાજુમાં જ બનાવી દીધું છે. રોડ ઉપર જ સાઈડમાં પાવડું કરીને આપણે જમવાનું બનાવી છે ગાઈસ.
તો જય બાબારી મિત્રો, તમે જોઈ શકો છો આપણે પૂરી અને શું બનાવે છે, બટાકાનું શાક. પૂરી અને બટાકાનું શાક બનાવી દીધું છે અને આપણે ભક્તો જમવાનું ચાલુ કરી દીધું છે. અને આ બાજુ પૂરી નીકળી રહી છે બહાર. તો ગાઈસ મળી હવે જમીને. તો જય બાબારી મિત્રો, આપણે અહીંયા જમી લીધું છે અને આપણે સ્ટે કરવાનું છે, આપણે સુઈ જવાનું છે. તો આપણે આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. જય બાબારી મિત્રો, મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી અમારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય